ભારતીય હિન્દી ફિલ્મ જગતમાં ગ્રેટ શોમેન તરીકે રાજ કપૂર સાહેબનું નામ જે સુવર્ણાક્ષરે અંકિત છે, એ જ રીતે એની સમાંતરે ભારતીય હિન્દી ફિલ્મ સંગીત જગતમાં મહેન્દ્ર કપૂરનું નામ સુવર્ણ અક્ષરે આલેખિત છે. ફિલ્મ સંગીત ક્ષેત્રની ત્રિપુટીને આપણે ક્યારેય કદાપી હરગીઝ નહીં જ ભૂલી શકીએ. મન્ના ડે સાહેબ, મોહમ્મદ રફી અને મહેન્દ્ર કપૂર, આ ત્રણેય સમર્થ સ્વરના માલિકોએ ભારતીય પ્રજાના હૈયામાં પોતાના સ્વરના અજબ કામણ પાથર્યા છે. એમાંય મહેન્દ્ર કપૂર તો આપણને આપણા જ લાગે, કેમ કે એમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં એટલા બધા અમર ગીતો આપ્યા છે કે આપણે ક્યારેય એના સ્વર ઋણમાંથી મુક્ત નહીં થઈ શકીએ. મન્ના ડે અને મોહમ્મદ રફી પછી સશક્ત સ્વર અને તાર સપ્તકની ઉપરના સૂરમાં સહેલાઈથી ગાનાર મહેન્દ્ર કપૂરે ગાયેલા અસંખ્ય ગીતો હવે માત્ર આપણી સ્મરણ હુંડી છે. ભારતીય ભક્તિ સંગીત પરંપરામાં પણ આ ગાયકે ઘણી ઉત્તમ ભક્તિ રચનાઓને સ્વર આપ્યો છે. મહેન્દ્ર કપૂરે ગાયેલ હનુમાન ચાલીસામાં આપણને તેના ભક્તિભાવ ભર્યા ભાવ સંવેદનક્ષમ સ્વરનો અનુભવ થયા વગર રહેતો નથી જ. સફળ ફિલ્મો હમરાજ, નિકાહ, પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર અને અન્ય ઘણી ફિલ્મોની સફળતામાં મહેન્દ્ર કપૂરે ગાયેલા ગીતોએ અગ્ર ભૂમિકા ભજવી છે. દેશભક્તિ ગીતોમાં તો આજે પણ એમણે ગાયેલા ગીતો જ મોખરે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મહેન્દ્ર કપૂરે ગાયેલ એક ગુજરાતી ફિલ્મમાં જેના 2 ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. તો હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. 1973ની સુપરહિટ ગુજરાતી ફિલ્મ રાજા ભરથરી, કીર્તિ કલા મંદિર, મુંબઈ પ્રસ્તુત, ટી.જે. પટેલ નિર્મિત અને રવિન્દ્ર દવે દિગ્દર્શિત ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસે તૈયાર કર્યું હતું, જેના ગીતો એ સમયે ગલીએ ગલીએ ગૂંજતા હતા. રાજા ભરથરી ફિલ્મમાં ઘણા ગીતો હતા. એમાંથી 2 ગીતો આજે પણ જૂની પેઢીના લોકોની સ્મૃતિમાં અકબંધ છે. અરે, અમેરિકા અને આફ્રિકામાં વસતા ગુજરાતીઓ પણ રાજા ભરથરીના મહેન્દ્ર કપૂરે ગાયેલા એક સુપરહિટ ગીતની ફરમાઈશ અચૂક કરે જ છે. મહેન્દ્ર કપૂરે આ ગીતમાં જે દર્દ ઠાલવ્યું છે તે આપણી આંખમાંથી અશ્રુ વહાવે એટલું સક્ષમ છે. એમાંય ગીતની વચ્ચે આ ગાયકે તાર સ્વરે જે આલાપ ગાયો છે તે આ બોલતી વેળા હું પણ આ ગીત ગણગણતો જાઉં છું. મહેન્દ્ર કપૂરનું ભાવસ્મરણ અંજલિ રૂપે આપણે સૌ આ અભેરાઈ પર મુકાઈ ગયેલું આ ગીત ગાઈએ અને આપણા મહાન ગાયકને એ નિમિત્તે યાદ કરીએ. આજની પેઢીએ અને આજના ગાયકોએ આવા ગીતો પાસે જવું જોઈએ. રાજા ભરથરી ફિલ્મના એ 2 સફળ ગીતો એટલે એક ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો રે તારે દ્વાર, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર. બીજું ગીત પહેલા જોગમાં રાણી તું હતી પોપટીને. આજે આચમનના આંગણે મહેન્દ્ર કપૂરને આપણા સૌની હૃદયાંજલિ આપીએ આ ગીતથી. ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર, મૈયા પિંગળા. મહેન્દ્ર કપૂરે રાજા ભરથરી ફિલ્મમાં જે રીતે આ ગીત ગાયું છે એ ગાનપાઠ મુજબ લખેલું મળી રહેશે. પારંપરિક મૂળ ગીતમાં કદાચ શબ્દ ફેરફાર હોય, પણ અવિનાશ વ્યાસે મહેન્દ્ર કપૂર પાસે ખૂબ જ ભાવવાહી સ્વરમાં આ ગીત ગવડાવીને ગીતની અમરતામાં વધારો કર્યો છે. ગીતોમાં અવિનાશ વ્યાસે શહેનાઈ, સિતાર, વાંસળી, તબલા, મંજીરા અને કીબોર્ડ વાઇબ્રોનો એ સમયે કરેલો ઉપયોગ કાબિલે દાદ છે. એમાંય ગીતના ફિલર મ્યુઝિક તરીકે જ્યાં જ્યાં શરણાઈના કરુણતમ સ્વરો વાગે છે તે આ આખાય ગીતને વધુ કરુણ બનાવે છે. મહેન્દ્ર કપૂર પૂર્વે અન્ય આપણા ઘણા લોકસંગીતના ધુરંધર ગાયકોએ, ભજનીકોએ એ લોકગીત ગાયું જ હશે, પણ મારા મન હૃદયમાં મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગવાયેલું ગીત દ્રઢ થયેલું છે. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ઉપર ફિલ્માવાયેલું આ ગીત ગુજરાતી ફિલ્મનું છે અને મહેન્દ્ર કપૂરે ગાયેલું છે તે આપણી ભાષાની, આપણા સંગીતની મોંઘી મૂડી છે. મહેન્દ્ર કપૂરના સ્વરને, તેમના આત્માને શત વંદન. તો મિત્રો, અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી આવા અવનવા વિડીયો હું આપની સમક્ષ લાવતો રહું.
સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.